ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આજે વાર છે શુક્રવારે અને અત્યારે અમે જઈએ છીએ બેટ દ્વારકા. તો જોરદાર મસ્ત 900 કરોડના ખર્ચા બનાવેલો પુલ અને 2 કિલોમીટર લાંબો છે અને અત્યારે વાગ્યા છે 6:30 અને હવે બસ 6:25 થઈ છે અને હવે અમને થોડી જ વારમાં બસ ત્યાં પ્રસ્થાન કરીશું અને બહુ જ જોરદાર છે અને ત્યાં દર્શન કરવા જઈશું. અને કારણ કે વહેલા જવું એટલા માટે જરૂરી, કારણ કે બહુ જ બધી ભીડ થઈ જાય છે, બહુ જ બધા લોકો આવે છે દર્શન કરવા માટે. અને હમણાં નવો બ્રિજ બન્યો છે એટલે બધાને એવું હોય કે ચલો, અને પાછો વીકેન્ડ ચાલુ થઈ ગયો છે એટલે બધાને એવું હોય કે ચલો જઈએ, એટલે સખત ભીડ થઈ જાય છે. એટલે બેસ્ટ હોય કે વહેલી સવારે અત્યારે નીકળી જઈએ તો શું કે પ્રોપર દર્શન થાય અને બ્રિજનો આનંદ પણ લઈ શકાય. અમારા બંને તૈયાર થઈ ગયા છે. હા બસ તારું શબ્દોની રાજુ મેં તું બોલે, મારે નહીં તમારે બોલવાનું. હું પપ્પાને શબ્દો નતા આવતા. શબ્દો નતા આવતા એટલે એવા હીરા જેવા શબ્દો ગોતતો હતો મેં કે જોરદાર એવા શબ્દ કાર્ડ ઉપર નીકળ્યા નહીં. જય શ્રી કૃષ્ણ. તો સંજયભાઈ સાથે અમે તૈયાર છે બેટ દ્વારકા જવા માટે. તો ચલો હવે પ્રસ્થાન કરીએ અને બસ પોણી કલાકનો રસ્તો છે અહીંયાથી. અને 900 કરોડના ખર્ચા બનાવેલો બ્રિજ તો નરેન્દ્ર મોદીએ બનાવ્યો, તો હવે ના જઈએ તો એમને ખરાબ લાગે. આપણે હવે જઈએ બેટ દ્વારકા ને ત્યાં કરીશું દર્શન અને બહુ જ મજા આવશે. તો અમે બેટ દ્વારકા પહોંચી ગયા છે. અત્યારે હવે જઈશું અમે મુખ્ય મંદિરે. અહીંયાથી કેટલું દૂર છે? 6 કિલોમીટર. દુજ બાંધે અત્યારે પણ મંદિરમાં જોરદાર ભીડ હશે, કારણ કે બધા બહારગામથી આવતા હોય ને. તો નાના ગામની મજા પણ અલગ હોય છે. તો સૌથી પહેલાં ચા પીએ અને પછી દર્શન કરીએ એટલે ઠાકોરજીને પણ મજા આવે કે યાર ફ્રેશ થઈને આવ્યો બચારો. શું કે ચા પીધા વગરનું મજા નહીં આવે. તો સૌથી પહેલાં આપણે ચા શોધીશું અને પછી અંદર જઈશું. આ મંદિર છે ઓકે. ચા ક્યાં છે? સામી દુકાન છે ને. અચ્છા, આ છે મુખ્ય મંદિર. અને બસ મોબાઈલ અહીંયા કરાવવો પડશે જમા, કારણ કે એ લોકો લઈ નહીં જવાય. સબુડકા કે હા, સબુડકા લેવા સૌરાષ્ટ્રના લોકો હબડકા કે હા. બંને દીપાઓ ચા પીવે છે. દીપા સ્ક્વેર. તો રિક્ષાનો આનંદ બી અલગ હોય છે. દર વખતે ગાડીમાં ના મજા આવે, તો રિક્ષામાં પણ જવાની મજા આવે અને આગળ બેસવાની ખાસ મજા આવે. ચલો હવે આપણે અહીંયા રિક્ષામાં અને હું મારી સ્કૂલ ડેઝ યાદ કરીને અહીંયા સાઈડમાં બેસી ગયો. મારે એકવાર રિક્ષા બી ચલાવી છે. રિક્ષા ચલાવવાની બી અલગ મજા આવે. બેસવાની મજા આવે, ચલાવવાની બી મજા આવે. સારું, એમને કહી દેજો ભાઈ કે તમે બેસી જાઓ આરામથી. નાના ગામની નાની ગલીઓ એકદમ શાંત. જો બધા જ બધા ઘરની અંદર જ, કોઈ બહાર નહીં, ટ્રાફિક વાફિક કંઈ જ નહીં. પણ આવા ગામમાં છે ને થોડા દિવસ આમ એટલે 1-2 વાર થોડી વાર જ મજા પડે, પછી બહુ રહેવા જઈએ ને તો આપણો મગજ શું થઈ જાય. 10 વાગ્યા પછી તો અહીંયા ભયંકર ભીડ હોય. અચ્છા, 10 વાગ્યા પછી મારામારી પણ થાય. હે એટલું બધું? તો આપણે બહુ જ સારા ટાઈમે આવ્યા છે. સખત શાંત.
આ મંદિરનું મહાત્મ્ય એ છે કે લંકામાં જ્યારે હનુમાન દાદાએ આગ લગાડી અને એ પછી એમનો પરસેવો દરિયામાં પડ્યો અને એક માછલીએ એ ગળી લીધો અને એમાંથી જે પુત્ર જન્મ થયો એને આ મંદિર બનાવ્યું છે અને આ હનુમાન દાદાની મૂર્તિ એ સ્વયંભૂ છે અને એનું બહુ જ મહત્ત્વ છે. આ છે રામ નામનો પથ્થર જે પાણીમાં તરે છે એ છે. એટલે અમે એકચ્યુઅલી વિચારેલું કે અહીંયા આ જે પાણીમાં પથ્થર તરે છે ને એ નામ માટે આવીશું, પણ અનાયાસ અમને ખબર હતી કે આ જે જગ્યા છે એમ તો પહોંચી ગયા. તો અમે પહોંચ્યા છે આશાપુરા મંદિરે અને એ પેલો હનુમાનજી મંદિર હતું ને એનાથી થોડાક દૂર છે અને અહીંયા મસ્ત એક કૂવો છે. બોટલ પ્લાસ્ટિકની અંદર લોકોએ નાખી છે, જે બી બધા ફરવાયા દર્શન કરવાયા હશે ને એમાંથી જ કોઈ નાખી છે. મંદિરમાં શાંતિ બહુ જ જોરદાર છે. તો આજે સુદર્શન ચક્રની પણ બ્રિજ. તો અમે અહીંયા ઊભા રહ્યા છે ફોટોગ્રાફી માટે. અરે મસ્ત બ્રિજ છે, અપ્રતિમ છે, આવવા જેવું છે. પેલા બેટ દ્વારકા અહીંયા આ દરિયામાંથી જતા બોટમાં 150 જણ ભરીને અને ત્યારે મજા આવતી, પક્ષીઓ બધા આવતા અને બહુ જ બધાની રોજગારી પણ આના હિસાબે જતી રહે છે. પણ આ એકદમ મસ્ત બ્રિજ બનાવી દીધો છે નરેન્દ્ર મોદી. હવે એ લોકો કેવી રીતે પોતાનો ધંધો ચેન્જ કરશે ખબર છે? રિક્ષા લઈને. હા. તો પણ આમાંય મજા આવતી એમ, ભલે થોડું રિસ્કી હતું ડેફિનેટલી, પણ મજા આવતી એમ. પક્ષીઓ આવતા અને એને ખવડાવવાની આનંદ પણ જોતા. પક્ષીઓ મસ્ત મસ્ત હા, છેક ઉપર આવતા. હા, છેક ઉપર આવતા. હાથમાં લઈને ખાતા હતા એ લોકો, આમ રાખીએ ને આપણે. એટલે જો પબ્લિક બહુ વધશે ને તો પછી અમદાવાદમાં અટલ બ્રિજમાં જેમ ટિકિટ છે ને આમાંય થઈ જશે એવી રીતે. તો બહુ જ અમે બેટ દ્વારકા જઈને આવી ગયા છે એન્ડ વી આર બેક ટુ હોટેલ. બહુ મજા આવી ગઈ, બધા ટાઈમસર પહોંચ્યા, દર્શન બહુ જ સરસ રીતે થયા અને ખરેખર આમની કંપની બહુ જ જોરદાર હતી. બહુ મજા આવી, અમને તો મજા આવી, એમને મજા આવી કે નહીં ખબર નહીં. અરે શું થેન્ક યુ. તો વી આર બેક ટુ હોટેલ અને અહીંયા બધા બેનોની ફોટો સેશન્સ ચાલે છે. હેલો બેન, દર્શન કરીને આવી ગયા મારા બેન. ગુડ મોર્નિંગ.